નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। અત્યારે ચોમાસાની ઋતુનો ત્રીજો રાઉન્ડ છે ગુજરાત રાજ્યમાં શરૂ થયો છે અને હવે પછી આ નવું નક્ષત્ર પણ છે ભૂકા બોલાવશે। આગામી 24 કલાકની પણ એક લેટેસ્ટ આગાહી આવી ગઈ છે। સૌથી મહત્વપૂર્ણ એ બાબત કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। આ સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ જોવા મળશે। વિવિધ મોડેલોના ભાગરૂપે પણ આપણે ગુજરાત રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે આગામી 24 કલાકનું એના વિશે પણ આગાહી છે જાણીશું। સાથે સાથે ગુજરાત રાજ્યમાં કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કયા જિલ્લાઓની અંદર મિત્રો અત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, એ સાથે કયા વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, એ સાથે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર છે અત્યારે શું માહોલ છે, વાતાવરણની અંદર શું પરિસ્થિતિ છે જાણે મિત્રો। ગુજરાત ઉપર અત્યારે મેઘ ખાંગા થયો હોય અને મેઘ વર્ષા છે અત્યારે ગુજરાત રાજ્યમાં લગભગ 24 કલાક માટેની આગાહીમાં છે એ કન્ટિન્યુ વરસે એ માટેની આગાહી કરી દેવામાં આવી રહી છે। તમને ખ્યાલ હશે મિત્રો, ગુજરાત રાજ્ય તરફ એક સાથે બે લો પ્રેશર સિસ્ટમ અસર કરી રહી છે। એક બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અને એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, જે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના વિસ્તારોથી ગુજરાતના ઉત્તર ભાગ, દક્ષિણ ભાગ અને મધ્ય પૂર્વના ભાગો વચ્ચે છે એ અસર પહોંચાડશે। આ સાથે દક્ષિણ ગુજરાતના વડોદરા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે અને સાથે સાથે સૌરાષ્ટ્રના જે દક્ષિણી પૂર્વના ભાગો છે, જેમાં ખંભાત છે, ભાવનગર છે, બોટાદ, ધોળકા, નડિયાદ, અમોદ, વડોદરા, સુરેન્દ્રનગર આ તમામ જિલ્લાઓની અંદર આજે આગામી 3 દિવસની પણ ફરીથી ભારે આગાહી છે કરી દેવામાં આવી રહી છે। અને મિત્રો, આજે ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદ કયા કયા જિલ્લાઓની અંદર વરસી રહ્યો છે, સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા મોટી શું આગાહી કરવામાં આવી રહી છે। નવું નક્ષત્ર પૂર્વ નક્ષત્ર છે એ પૂર્વ વર્ષુ નક્ષત્રની અંદર ધોધમાર વરસાદ છે એ પડવાનો છે મિત્રો। આ નક્ષત્રનો જે ચિહ્ન છે એ અશ્વ છે અને અશ્વની સવારી એટલે કે મિત્રો ધોધમાર વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી છે કરવામાં આવશે। અત્યારે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર છે મિત્રો એલર્ટો દર્શાવી દેવામાં આવ્યા છે વરસાદ પડવાને લઈને, જેમાં વીજળીના કડાકા ભડાકા સાથેની એક સૌથી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે। આ સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર તો અત્યારે મિત્રો લેટેસ્ટ આગાહી પણ સામે આવી ગઈ છે। આજે રાત્રિથી આવતીકાલ સુધી ગુજરાત રાજ્યમાં વાતાવરણની અંદર છે શું પરિસ્થિતિ રહેશે, કેવું વાતાવરણ રહેશે, સાથે ગુજરાતના દરિયાકાંઠામાં છે એ અત્યારે શું કરંટ જોવા મળી રહ્યો છે કે નહીં, એના વિશેની પણ આગાહી તમને આજના વિડીયોમાં જણાવીશું। સાથે સાથે મિત્રો વાવાઝોડાને લઈને પણ એક મોટી અપડેટ સામે આવી રહી છે। ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે છે વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। કયા જિલ્લાઓની અંદર મિત્રો આ અસર છે જોવા મળી શકે છે, આગામી 3 કલાક ભારેથી અતિ ભારે ગુજરાત રાજ્યમાં રહેવાની છે, એના વિશેની દરેક આગાહી તમને આજના વિડીયોમાં જણાવીશું। તો મિત્રો ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। એ સાથે તમે જો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ અત્યારે જ વહેલા તકે છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરી આવનારા જે પણ આગાહીઓ છે એ તમને સમયસર મળતી રહે। હવે મિત્રો આજના વિડીયોને તમે છે એ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરી આ વિડીયોમાં છે 1 લાખ કરતાં પણ વ્યૂ આવી જાય તો મિત્રો જે વિસ્તારની અંદર, જે જિલ્લાની અંદર વધારે કમેન્ટ થતી છે એ જિલ્લાની આપણે પ્રોપર આગાહી જાણીશું। ગઈકાલના વિડીયોમાં આપણે મિત્રો જે મિત્રોની વધારે કમેન્ટ આવી હતી એના વિશે વાત કરીએ તો ઘણા બધા મિત્રોની છે એ કચ્છ લાગુના વિસ્તારથી છે એ કમેન્ટો આવી રહી હતી। કચ્છના જિલ્લાઓની અંદર, કચ્છના વિસ્તારોની અંદર શું વરસાદી સિસ્ટમ છે એ પણ તમને અત્યારે પહેલાં દર્શાવી દઈએ તો અત્યારે કચ્છ લાગુના વિસ્તારોની અંદર એક સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત થઈ અને આગળ વધ્યો છે। આજે રાત્રિના આ તમામ વિસ્તારોની અંદર છે ધોધમાર વરસાદ પડશે। નવા નક્ષત્રના અનુસંધાને પણ ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સિસ્ટમનો છે એ ઘેરાવો બન્યો છે, જેના કારણે અત્યારે છે ધોધમાર વરસાદ પડશે। તો અત્યારે કચ્છમાં કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે, ગાંધીધામ, પાટલી, નલિયા, લખપત, ખાવડ તેમજ રાપર આ વિસ્તારોની અંદર અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે કચ્છ લાગુના વિસ્તારોની અંદર ભુજ છે, ભચાઉ છે, તેમજ જે ગુજરાત રાજ્યના જે સૌરાષ્ટ્ર રીજન સિવાયના વિસ્તારો એટલે કે ગુજરાત રીજનના જે વિસ્તારો છે એમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ પૂર્વના ભાગના વિસ્તારોની અંદર અત્યારે ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદને લઈને એક મોટી અપડેટ છે સામે આવી રહી છે। અત્યારે મિત્રો એક લેટેસ્ટ મેપ છે એ IMD ડિપાર્ટમેન્ટ દ્વારા અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા છે જાહેર કરવામાં આવ્યો છે, એના વિશેની તમને એક લેટેસ્ટ આગાહી આપીએ
તો આ મેપ ગુજરાત રાજ્યનો છે। તમે આ મેપની અંદર જોઈ શકો છો, જ્યાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારો અને મધ્ય પૂર્વના ભાગને વચ્ચે છે એ અત્યારે વરસાદનું જોર છે એ સતત વધતું જોવા મળી રહ્યું છે। આ મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે પ્રિડિક્શન કરવામાં આવી રહી છે કે 6 તારીખથી લઈ અને 10 તારીખ સુધી વાતાવરણ કેવું રહેશે અને 15 જુલાઈથી છે ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદી સિસ્ટમ છે એ કઈ રીતના અસર પહોંચાડશે। તો આવનારા 7 થી 8 દિવસનું છે વાતાવરણ અત્યારે જો દર્શાવવામાં આવ્યું છે। એટલે કે મિત્રો ગુજરાત રાજ્યમાં અત્યારે છે ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારેથી અતિ ભારે ભૂકા કાઢે એવો વરસાદ પડી રહ્યો છે, જેમાં 6 તારીખથી લઈ અને 10 તારીખ વચ્ચેની જે આગાહી હતી એમાં 6 તારીખે ગુજરાતના મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓની અંદર છે વરસાદ પડ્યો છે। હવે મિત્રો 7, 8, 9 અને 10 આ 3 દિવસ વાતાવરણ છે એ કેવું રહેવાનું છે, 4 દિવસની જે આગાહી છે, લેટેસ્ટ આગાહી કેવી રહેવાની છે, ગુજરાતના કયા ભાગોની અંદર અત્યારે ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદને લઈને સૌથી મોટી અપડેટ આપવામાં આવી છે એના વિશે પણ તમને જણાવીએ। તો અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે રેડ એલર્ટો દર્શાવવામાં આવ્યા છે, સાથે ભાવનગર લાગુના વિસ્તારો, સુરત લાગુના વિસ્તારો અને જે કચ્છ લાગુના વિસ્તારો છે એ વિસ્તારોમાં અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે। આ પ્રમાણે ગુજરાતનો છે એક મેપ છે એ રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં વેધર એનાલિસિસના રેન ફોરકાસ્ટની જે આગાહી છે એ અને સાથે સાથે હેવી રેન ફોરકાસ્ટની આગાહી સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે। અત્યારે મિત્રો રેન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ 6 તારીખનો વરસાદ પડી ગયો છે। હવે પછી 7 તારીખનો વરસાદ કેવો પડવાનો છે, તો 7 જુલાઈના રોજ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર લગભગ તો દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે। અત્યારે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સાથે સાથે દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે। એ સાથે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, ગાંધીનગર તેમજ ખેડા છે, અમદાવાદ, સુરેન્દ્રનગર, આ સાથે મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને જે પૂર્વ ગુજરાતના જે ભાગો છે એટલે કે ગુજરાત રિજનના જે ભાગો છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર છે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પહોંચી ગયો છે અને હવામાન કેન્દ્ર અમદાવાદ ખાતે અને ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા છે એ પૂર્વાનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। આ પૂર્વાનુમાનમાં પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાતના દરેક જિલ્લાની અંદર છે ધોધમાર વરસાદ હવે પછી પડવાને લઈને આગાહી કરી દેવામાં આવી રહી છે। સાથે 8 તારીખના રોજ વાતાવરણ કેવું રહેશે, તો ગુજરાત રાજ્યમાં છે 8 તારીખના રોજ ગુજરાત રિજનના ભાગોની અંદર છે વધુ શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતમાં વરસાદ પડવાને લઈને। સાથે કચ્છ અને સૌરાષ્ટ્ર લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો નહીવત જેવો વરસાદ હશે। ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે, પરંતુ ગુજરાત રિજનના જે ભાગો છે એ ભાગોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ છે એ ધોધમાર સ્વરૂપે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। 9 તારીખના રોજ મિત્રો વરાપ છે રહી શકે છે। ગુજરાત રાજ્યમાં હવે નવું નક્ષત્ર બેસશે, પુનઃવર્ષુ નક્ષત્ર। આ નક્ષત્ર છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે પુનઃવર્ષુ નક્ષત્રની અંદર છે એ ભારેથી અતિ ભારે 2 રાઉન્ડ જોવા મળે છે। એક પહેલા વરસાદ છે જો સારો પડી જાય તો બીજા રાઉન્ડમાં પણ ધોધમાર વરસાદ સારો પડે, અને જો પહેલો રાઉન્ડમાં વરસાદ સારો ન પડે તો બીજા રાઉન્ડમાં પણ વરસાદ સારો ન પડે, એ પ્રમાણેની એક માન્યતા છે, પરંતુ એના વિશે આપણે છે આગળ વાત કરીશું। અત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી શું કહેવા માગે છે, તો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા છે એ બહુ ઓછા સંભળાવાની શક્યતા રહેલી છે, કારણ કે અત્યારે મિત્રો ખાસ એવી મોટી લેટેસ્ટ આગાહી થતી નથી, કારણ કે ગુજરાત રાજ્યમાં વરસાદ છે એ પડવાને લઈને આગાહી થતી હોય છે। વીજળીના કડાકા ભડાકા સાથેની કોઈ પણ પ્રકારની અત્યારે આગાહી છે કરવામાં નથી આવી। આ મિત્રો આપણે આજના વિડીયોના શરૂઆતમાં કહ્યું હતું કે વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે, પરંતુ એ અમુક સ્થળો ઉપર થઈ રહ્યા છે। એ સ્થળોના પ્રોપર આપણે છે નામ ન લઈ શકીએ, કારણ કે મિત્રો પ્રિડિક્શન અનુસાર જોવા જઈએ તો અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, એટલે કે હેવી રેન ફોરકાસ્ટની જે આગાહી છે એ કરવામાં આવી રહી છે। તો આ પ્રકારે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર છે થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે। છૂટાછવાયા સ્થળો ઉપર છે એ મેઘગર્જના પણ થઈ શકે છે। આ સાથે મિત્રો જે હળવાથી મધ્યમ વરસાદની સાથે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાઈ શકે છે। આ પ્રકારની એક આગાહી કરવામાં આવી છે, નહીં કે વીજળીના કડાકા ભડાકા થશે, તો એ પ્રકારના તમારે છે એ ખાસ નોંધ લેવી। હવે હેવી રેન ફોરકાસ્ટની વોર્નિંગ છે કઈ બાબતે કરવામાં આવી છે,
તો આજે 6 તારીખના રોજ મિત્રો રેડ એલર્ટ છે અમુક વિસ્તારોની અંદર આપવામાં આવ્યા હતા, પરંતુ એ સિવાય જે બપોર પછીનું વાતાવરણ રહ્યું હતું તેમાં ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ વિસ્તારોની અંદર છે એ છૂટાછવાયા સ્થળો ઉપર અતિ ભારે વરસાદ જોવા મળ્યો, તો અમુક સ્થળો ઉપર છે એ હળવો વરસાદ જોવા મળ્યો છે. સાથે કચ્છ, બનાસકાંઠા અને પાટણ આ 3 જિલ્લાઓની અંદર પણ છે એ ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી રહ્યો હતો. આજે બપોર પછી છે એ સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર વરાપ નીકળી હોય એવું વાતાવરણ થઈ ગયું હતું, પરંતુ એના વિશે છે અત્યારે થોડીક ઓછી અપડેટ મળી રહી છે. ખાસ મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીશું. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર આ તમામ વિસ્તારોની અંદર છે એ છૂટોછવાયા સ્થળો ઉપર નહિવત જેવો વરસાદ હતો, એટલે કે ઝાપટા સ્વરૂપે વરસાદ હતો. વહેલી સવારે છે એ ઝાપટા સ્વરૂપેનો વરસાદ, બપોર પછી છે એ વરાપ રહી ગઈ અને રાત્રિ દરમિયાન જો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થશે તો એના ઉપર અસર કરશે. સાથે હવે 8 તારીખ સુધીનું જે વાતાવરણની અંદર અસર દર્શાવવામાં આવી રહી છે 7 થી 8 તારીખની, તો અત્યારે મિત્રો છે એ વરસાદનું જોર ધીમું પડ્યું હોય, વરસાદનું જોર ઘટ્યું હોય એવી આગાહી કરવામાં આવી રહી છે. માત્ર 2 થી 3 જિલ્લાઓની અંદર વરસાદનું જોર જોવા મળી શકે છે, જેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સાથે ભાવનગર, અમરેલી, સુરત, તાપી અને ડાંગ આ વિસ્તારોની અંદર છે મિત્રો વરસાદ છે છૂટો છવાયો છે એ પડી શકે છે. તો જે રેડ એલર્ટની સામગ્રી જો સાથે છે એ સરખાવવામાં આવે તો અત્યારે એ પ્રકારની કોઈ પણ વોર્નિંગ છે આપવામાં આવતી નથી. તો રેન ફોરકાસ્ટની આગાહી, હેવી રેન ફોરકાસ્ટ અને રેનફોર દ્વારા છે એ વરસાદીય સિસ્ટમની વોર્નિંગ આપવામાં આવતી હોય છે. તો એ પ્રકારની અત્યારે લેટેસ્ટ આગાહી છે સામે આવી રહી છે. આ સાથે મિત્રો IMD દ્વારા જે મેપ રિલીઝ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યોનો, જેમાં કચ્છ લાગુના વિસ્તારો, સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓ, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો અને જે ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જે વચ્ચેના જે ભાગો છે એમાં અત્યારે ઓરેન્જ એલર્ટ છે એ અમુક જિલ્લાઓની અંદર આપવામાં આવ્યું છે. ખાસ કરીને ઓરેન્જ અને રેડ એલર્ટની વાત કરીએ, દમણ, દાદરાનગર હવેલી છે, સાથે વલસાડ છે, આ સાથે મિત્રો સુરત છે, ભરૂચ, ભાવનગર, વડોદરા, આ સાથે મિત્રો આણંદ છે અને મિત્રો દાહોદ, રતલમ, બનેશ્વર, અમદાવાદ છે, તેમજ ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તારો જેમાં ખાસ કરીને ગાંધીધામ છે અને મોરબી છે ને માંડવી છે, જામનગર છે, આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે દર્શાવવામાં આવ્યા છે IMD ડિપાર્ટમેન્ટના જે રિલીઝ કરેલા મેપ છે એમના થકી અત્યારે જે માહિતી મળી રહી છે એમાં. તો વરસાદ પડવાને લઈને શું આગાહી કરવામાં આવી છે? તો વરસાદ પડવાને લઈને અત્યારે મિત્રો ખાસ એવી મોટી આગાહી કરવામાં આવી નથી. ગુજરાત રાજ્યમાં 7 જુલાઈથી છે વરસાદનો જે રાઉન્ડ છે એ ધીમો પડશે અને ત્રીજો રાઉન્ડ જ્યારે શરૂ થશે એમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. એમાં ગુજરાત રાજ્યમાં છે એ નદીઓમાં ઘોડાપૂર આવશે, નીચાણવાળા વિસ્તારોમાં છે એ પાણીનો પૂર આવશે, પૂરની પરિસ્થિતિ સર્જાશે, અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાશે. સાથે સાથે નીચાણવાળા જે પણ ડેમો હશે ઓવરફ્લો થવાને લઈને અત્યારે આગાહીઓ કરી દેવામાં આવી રહી છે. અત્યાર દિવસની જે આગાહી કરવામાં આવી રહી છે એમાં 10 તારીખ સુધીનું વાતાવરણ ગુજરાત રાજ્યમાં સૂકું રહેશે, એટલે કે વરાપ રહેશે. એ સાથે 11, 12, 13 આ 3 દિવસ છે ફરી વખત વરસાદની સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ મંડરાતી જોવા મળશે, જેમાં આ વખતે મિત્રો નવા ભાગને છે એ અસર પડશે, એટલે દરિયાકાંઠાના વિસ્તારોને ખાસ અસર પહોંચે એના વિશેની તમને આગાહી જણાવી દઈએ. તો અત્યારથી મિત્રો તમને બીજી એક પણ ચેનલની અંદર દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ભાવનગરથી લઈ અને દ્વારકા સુધીના જે પણ દરિયાપટ્ટીના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી લઈ અને દમણ, દાદરાનગર હવેલી વચ્ચેના જે પણ વિસ્તારો છે એની અંદર જે વરસાદી સિસ્ટમની એક્ટિવિટી 15 તારીખથી જોવા મળશે, 15 જુલાઈ પછી જોવા મળશે, એના વિશેની તમને અત્યારે એક પણ ચેનલ ઉપર આગાહી મળી નહીં હોય. આજે આપણે તમને એ પણ આગાહી છે એ સચોટ તરીકે જણાવી દઈશું. તો અત્યારે જે આગાહી કરવામાં આવી રહી છે એમાં મિત્રો પુનર્વસુ નક્ષત્રના ભાગરૂપે જો પુનર્વસુ નક્ષત્રની અંદર જે પાછળનો નક્ષત્રનો ભાગ આવશે એ ભાગની અંદર ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદ પડશે અને ગુજરાતના દરેક જિલ્લાઓને આ વરસાદ છે અસર પણ પહોંચાડશે. અત્યારની લેટેસ્ટ આગાહી પ્રમાણે છે ગુજરાત રાજ્યમાં
રીઝન ગુજરાતના જે ભાગ છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, આ ભાગોની અંદર છે વરસાદ જોવા મળી રહ્યો છે. કચ્છ લાગુના વિસ્તારોની અંદર નહીવત જેવો વરસાદ છે. અમુક મિત્રોની કમેન્ટ આવી રહી છે. દરેક મિત્રો આમ તો કમેન્ટ કરતા હોય, પરંતુ અમુક મિત્રો જે કચ્છ સાઈડના છે એમની જે કમેન્ટ આવી રહી છે એમના દ્વારા જાણવા મળી રહ્યું છે કે એમના જિલ્લાઓ કે વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે એ જોવા નથી મળી. હા મિત્રો, એ જિલ્લાની અંદર અથવા તો કચ્છ લાગુના વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે 2 દિવસ પહેલાં હતું, પરંતુ હવે એ રેડ એલર્ટની સંભાવના નહીવત જેવી છે. અને હવે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો તરફ છે એ આ સિસ્ટમનો ઘેરાવો, આ ટ્રફ લાઇન છે આગળ વધ્યો છે. અને હવે પછી કચ્છ લાગુના વિસ્તારથી લઈ અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી અસર પહોંચાડશે. આ સાથે મિત્રો ખેડૂતો માટે એક મહત્ત્વની સલાહ સામે આવી છે. ખેડૂતો માટે અંબાલાલ પટેલે મહત્ત્વની સલાહ આપી છે. તેમણે જણાવ્યું છે, ખેતરોમાં પાણીની વિરુદ્ધ દિશામાં સાસ વાવવાથી ખાતરનું નુકસાન ટળી શકશે અને આ ઉપરાંત ખેતરોમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જરૂરી છે, જેથી વધુ પડતા વરસાદથી પાકને નુકસાન ન થાય. આ સલાહ ખેડૂતો માટે ખાસ કરીને ઉપયોગી છે, કારણ કે આ વખતે વરસાદનું પ્રમાણ અસમાન હોવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. એ જ પ્રમાણે અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાનો જોર અને રાહતની સંભાવના પણ આપી દીધી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 5 જુલાઈ પછીના વરસાદ ખેતી માટે ફાયદાકારક ન હોઈ શકે. 16 જુલાઈ સુધી ચોમાસું સારું રહેશે, પરંતુ 17 અને 18 જુલાઈ વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. જોકે જુલાઈ મહિનાના અંતમાં બીજી સિસ્ટમના કારણે ફરી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે 5 થી લઈ 7 જુલાઈ દરમિયાન ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં અતિભારે તો ભારેથી અતિભારે વરસાદની સિસ્ટમની સક્રિયતાઓને કારણે ઘેરાવો બનશે. આ ઘેરાવામાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર છે એ અતિભારે વરસાદ 8 જુલાઈથી 10 જુલાઈ વચ્ચે દરમિયાન છે એ પડવાની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં પણ આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની સંભાવના છે, જેને સાથે થંડરસ્ટોર્મ અને વીજળીના કડાકા ભડાકા થઈ શકે છે. આ પ્રકારની આગાહી છે અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે, અશોકભાઈ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે. હવે મિત્રો, ગુજરાત રાજ્યમાં 5 થી 12 જુલાઈ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર અને કેટલાય ભાગોની અંદર છે એ વરસાદી સિસ્ટમની બીજી સિસ્ટમ છે એ અસર પહોંચાડશે. તો એના ભાગરૂપે હવે પછીના દિવસોની અંદર વરસાદ છે એ વરસવાનો છે. એની પણ આગાહી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જશે. આજનો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.